સો નવા મહેમાન આવ્યા છે આપણા વૃદ્ધાશ્રમની અંદર. વોટ્સ યોર નેમ? Brenda Loudon. ઓકે, બ્રેન્ડન અલાઉદ્દીન. Brenda. બ્રેન્ડર. Brand. બ્રેન્ડ. ઓકે. Brenda. ક્યાં રહો છો તમે? અમે ત્યાં રહો છો કુબેરનગર, કુબેરનગર, અમદાવાદ. અમદાવાદ. બેઝિકલી ક્યાંના છો? હા, અમે બોમ્બેથી આવ્યા બોમ્બેથી છો. છીએ. ઓકે. કેટલી ઉંમર તમારી? અમારા 77. 77. યા. લાગતા નથી 77. યસ. શું કરતા હતા તમે પહેલા? ટીચિંગ. ટીચિંગ કરતા? I was teacher in St. Mark's School at Viratnagar. ઓકે, યુ આર ટીચર ઇન? Viratnagar, I was a Viratnagar. teacher. ઓકે, યુ આર ઇંગ્લિશ ટીચર? Yeah, ગ્રેટ. my mother tongue is English. યોર મધર ટંગ ઇઝ ઇંગ્લિશ? Was. ગ્રેટ. સો અમે અહીંયા અમારા સંકુલના બાળકો માટે તમને ઇંગ્લિશ માટે તમને તમારી મદદ લઈએ તો ચાલે? હો ચાલે, કેમ નહીં? ભણાવશો ને? હા. એઝ અ એજ ઓફ 77. ઓ યસ. શું વાત છે. તો કેમ વૃદ્ધાશ્રમમાં આવવું પડ્યું તમારે? વૃદ્ધાશ્રમ કેમ આવવું પડ્યું? એટલે વૃદ્ધાશ્રમ કેમ આવવું પડ્યું લેવાય? મારા છોકરાને બધો વહુ નથી રાખતો તો એટલે નથી રાખતા? ના, એ કે તમે કઈ જાઓ, અમે નહીં રાખી શકાય. નહીં રાખી શકે. અને હું નોકરી કરતી ત્યાં સેન્ટ માર્ક્સ સ્કૂલમાં વિરાટનગરમાં. ઓકે. એટલે મારા છોકરા કે મારા પાસે આવજો રહેવા, અને બધું પેકિંગ કર્યો અને પછી કે ના બે દિવસ પેકિંગ કર્યો તો કે ના હવે નહીં આવશો કે મારા ઘરવાળા છે, એ ઘરવાળી છે ને એ મારા સાથે ઝઘડા કરે છે એમ કે છે. ઓકે. ઓકે. તમારા હસબન્ડ? મારો બધું મરી ગયો છે. 9 વર્ષ થઈ ગયો. તો અત્યાર સુધી ઘર કેમનું ચાલતું હતું તમારું? અમે નોકરી કરતી હતી વિરાટનગરમાં સેન્ટ માર્ક્સ સ્કૂલમાં, અને પછી એક દિવસ હું માંદી પડી ગઈ, નહીં ચાલી શકે બરાબર. તો પછી મેં કીધું, મારી બધી ટીચરે કીધું કે હું હવે નોકરી છોડી દેવાનું, કે ના નહીં છોડવાનું, તમે જઈને આરામ કરો ઘરે, તે છુટ્ટી લઈને રજા લઈને જાઓ અને પછી તમે પાછા આવજો, ના નોકરી નહીં આપી દેવાનું કે. છોડો હવે, વાંધો નહીં, બધું ભૂલી જાઓ. ચલો હવે, કાંઈ વાંધો નહીં. અહીંયા રહેવું છે ને તમારે મસ્ત? હા, મને બહુ સુખ છે. કોઈ મેસેજ આપવો છે દુનિયાને? તમે લોકો સારું ના લાગે ત્યાં ઘરે અને કંઈ તમે તકલીફ આપે તો તમે અહીંયા આવજો. ના ચલો, ગ્રેટ. હા, તમે અહીંયા આવજો. આ બધા અહીંયા બહુ સારું રાખે. અમે બહુ ખુશ છે. ઘણી મજા આવશે. હા જી. થેન્ક યુ.